હમણાં હું સુપરમાર્કેટ ગઈ ને તો ત્યાં જોયું ફરસાણમાં અલગ અલગ ફ્લેવરના ડ્રાય રોટલા. ખાખરા જેવા જ લાગતા આ ડ્રાય રોટલાનું પેકેટ લાવી અને ચાખ્યું ને તો સ્વાદમાં, થિકનેસ, ટેક્સચરમાં આ ડ્રાય રોટલા ખાખરાથી એકદમ અલગ નીકળ્યા. વળી એકદમ ક્રિસ્પી અને મોંમાં મૂકતા તો ઓગળી જાય એટલા ફરસા, જેથી બાળકોથી લઈ મોટી ઉંમરના વડીલ પણ ખાઈ શકે. એકવાર બનાવી અને મહિનો દિવસ સાચવી શકાય તો આ જ માર્કેટમાં મળતા અલગ અલગ ફ્લેવરના ડ્રાય રોટલામાંથી સૌની મનપસંદ આજે બાજરા મેથીના ડ્રાય રોટલા બનાવવાની પરફેક્ટ રીત બતાવું. સાથે બાળકોને આ રોટલા ખવડાવવા હોય ને તો આપણે બે અલગ અલગ રીતે પીરસશું, જેથી તે જોતા જ ખાવા માંગશે અને પીરસો ને એટલા ખવાઈ જશે. તો બાજરી મેથીના આ ડ્રાય રોટલાની રેસીપી જોતા જોતા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી આવનારા ખૂબ જ ઉપયોગી વિડીયોના અપડેટ્સ તમને સૌથી પહેલા મળે. મેથી બાજરીના ડ્રાય રોટલા બનાવવા માટે અહીં મેં લીધો છે પોણો કપ ઘઉંનો લોટ. તેમાં સાથે અડધો કપ બાજરાનો લોટ ઉમેરવાનો. સાથે 1 ટેબલસ્પૂન બેસન, જે આ રોટલાને એકદમ સરસ ટેસ્ટ અને ક્રન્ચીનેસ આપશે. તેની સાથે જ 2 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. મસાલામાં અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન સફેદ તલ ઉમેરવાના. સાથે મેથીની ફ્લેવર આપવા માટે અહીં હું 2 ટીસ્પૂન કસૂરી મેથી ઉમેરીશ. અહીં લીલી મેથીની ભાજી ઉમેરવી હોય ને તો થોડી એવી સાતળી ડ્રાય કરી અને ઉમેરવાની. હવે આજે ખાખરા નહીં પરંતુ ડ્રાય રોટલા બનાવીએ છીએ માટે મોણમાં 1 ટેબલસ્પૂન ચોખ્ખું ઘી ઉમેરવાનું, જેથી આ ડ્રાય રોટલા છે ને તે ઘીની ફ્લેવર સાથે અંદરથી એકદમ ફરસા મોંમાં મૂકતા ઓગળી જાય ને તેવા બનશે. હાથ વડે જ લોટ, મસાલા ઘીના મોણમાં મિક્સ કરી દેવાના, જેથી એકદમ સરસ બધું મિક્સ થઈ જાય. બસ આ પછી અહીં લોટ બાંધવા માટે સાદા પાણીનો ઉપયોગ કરવાના બદલે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે. તો જોઈએ એ પ્રમાણે ગરમ પાણી ઉમેરતા છે અને લોટ બાંધવાનો. ગરમ પાણીથી લોટ બાંધવાથી રોટલા છે ને તે થોડી થિકનેસ વાળા હોવા છતાં પણ એકદમ ફરસા બને છે, જેથી કોઈ પણ મોટી ઉંમરના વડીલ ખાય ને તો ઇઝીલી ખવાઈ જાય, મોંમાં મૂકતા ઓગળી જાય તેવા ફરસા બને. અહીં ધીમે ધીમે કરી પાણી ઉમેરતા જુઓ મીડિયમ કઠણ આપણે પરોઠાનો લોટ બાંધીએ ને તેવો લોટ બંધાઈ ગયો છે. તો આ લોટને ઢાંકણ ઢાંકી 10 થી 15 મિનિટ માટે કોણાવા રાખી દઈએ. આશરે 15 મિનિટ કોણાવ્યા પછી અહીં લોટ સરસ કૂણવાઈ ગયો છે. તો લોટને આપણે પાટલી પર લેતા પહેલા પાટલી ઉપર થોડું ઘી લગાવી દેવાનું અને ઘીમાં આ લોટ મૂકી અને એકદમ સરસ મસળી લેવાનો છે, જેથી બાજરો ઉમેરેલો હોવા છતાં પણ આ ડ્રાય રોટલા છે ને તે જરા પણ ફાટશે નહીં. ધીમે ધીમે કરી રોલ વાળતા લાંબો રોલ બની જાય ને એ પછી આ રોટલા છે ને એ નાની પૂરીના માપના અને થોડા થિકનેસ વાળા હોય છે. એ સાઈઝના બનાવવા માટે ચપ્પુ વડે એક સરખા લુવા પાડી લેવાના, જે આપણે નોર્મલ રોટલીના લુવા બનાવીએ ને બસ એવડા જ. બસ અહીં બધા લુવા બની જાય ને એટલે એક લુવાને હાથમાં લઈ આ રીતે એકદમ સરસ ગોળ વાળી લેવાનો. બાકીના લુવાને ઢાંકણ ઢાંકી અને રાખી દઈશું, જેથી સુકાઈ ના જાય. ગોળ વાળેલા લુવાને પાટલી પર રાખી થોડો એવો ઉપરથી કોરો લોટ ભભરાવી દેવાનો અને એ પછી અહીં વણવા માટે મેં ખાખરા વણવાનું વેલણ લીધું છે. સાદા વેલણથી પણ વણી શકાય. અહીં ખાખરા વણવાના વેલણનો ઉપયોગ કરશું ને તો શેકાવા સમયે આ રોટલો છે ને તે ફૂલશે નહીં. ધીમે ધીમે વણતા થોડી વધારે થિકનેસ સાથે લગભગ પૂરીની સાઈઝનો આ રોટલો વણી અને તૈયાર કરવાનો. સુપરમાર્કેટમાં મળતા આ ડ્રાય રોટલા છે ને આવા નાના જ હોય છે, જેથી નોર્મલ પૂરીનો સાઈઝનો અને થોડા થિકનેસ વાળો આવો રોટલો વણાઈ જાય. અને થિકનેસ અહીં જુઓ મેં થોડા જાડા જ રાખ્યા છે, જ્યારે ખાખરા હોય ને તે એકદમ પારદર્શક પતલા વણાય છે. બસ પૂરીની સાઈઝના વણાયેલા આ રોટલાને હવે ગેસની સાવ લો ફ્લેમ પર ગરમ થતા તવા ઉપર શેકવા માટે ઉમેરી દેવાનું. શેકવાની પણ એક ખાસ રીત છે. હજુ એક સાઈડ લગભગ શેકાતા અડધો મિનિટ જેવો સમય થાય ને એ પછી સાઈડ ચેન્જ કરવાની અને સાઈડ ચેન્જ કર્યા પછી શેકાતા આ ડ્રાય રોટલાની ચારેય બાજુ થોડું થોડું ઘી ઉમેરી દેવાનું છે. ઘીમાં રોટલા શેકાવાથી રોટલાનો એક સરસ ફ્લેવર આવે છે અને તેની સાથે રોટલા તો હંમેશા ઘી હોય ને તો જ ખાવાની મજા આવે. હવે નોર્મલ આવું લાકડાના પ્રેશરની મદદથી સતત આ રોટલાને પ્રેસ કરતા જઈ અને શેકવાનો છે, કારણ કે આપણે આ રોટલો છે તે ડ્રાય રોટલો બનાવવાનો છે. વણવામાં સમય ઓછો લાગે છે, પરંતુ શેકવામાં જ સૌથી વધારે સમય લાગશે. પરંતુ લાંબો સમય સાચવવા હોય અને એકદમ ક્રિસ્પી ફરસા આ રોટલા બનાવવા હોય ને તો યાદ રાખી ગેસની ફ્લેમ સાવ લો રાખી સતત આ રીતે સાઈડ ચેન્જ કરતા જઈ અને પ્રેસ કરતા જઈ અને શેકવાનું છે. કિનારી ઉપરથી ખાસ યાદ કરી અને પ્રેસ કરી અને શેકવાનું, જેથી રોટલાની કિનારી એકદમ સરસ ક્રિસ્પી થાય. આ રોટલાની થિકનેસ થોડી વધારે હોવાથી શેકવામાં થોડો સમય લાગશે, પરંતુ જ્યારે તમે આ રોટલો બનાવી અને ટુકડો કરી અને ખાશો ને ત્યારે જ ઓરિજિનલ તમને આ ડ્રાય રોટલાની ખાસિયત ખબર પડશે અને તેના પરથી જ ખબર પડશે કે આ ખાખરા નથી, ડ્રાય રોટલા છે.
બસ ધીમે ધીમે કરી અને સાઈડ ચેન્જ કરતા ગોલ્ડન બ્રાઉન આ રોટલો શેકાવા લાગ્યો છે, પણ તું હજી પણ સતત પ્રેસ કરતા જઈ અને શેકવાનો છે. માર્કેટમાં મળતા અલગ અલગ ફ્લેવરના આ ડ્રાય રોટલામાં પાલકના રોટલા, બાજરી મેથીના રોટલા, દહીં મસાલા રોટલા, પેરી પેરી રોટલા, આમ અનેક ફ્લેવરના મળે છે. પરંતુ આજે મેં તમને સૌથી બધાની મનપસંદ ઈઝી ફ્લેવર તમને બતાવી છે. અહીં લગભગ ટોટલ 5 મિનિટ જેવો સમય થશે અને ઘીની એકદમ સરસ શેકાવાની સુગંધ સાથે ઉપરથી એકદમ ડાર્ક બ્રાઉન કલરનો રોટલો ક્રિસ્પી બની અને તૈયાર થઈ જશે. અને આ એક રોટલો શેકાવામાં ટોટલ મને 5 મિનિટથી પણ વધારે સમય લાગ્યો છે. પરંતુ જેટલો સમય વધારે લાગશે ને તેટલો જ આ ડ્રાય રોટલો છે ને તે ખાવામાં ક્રિસ્પી અને ફરસો બનશે. બનેલો આ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન ડ્રાય રોટલાને હવે આપણે ગેસ પરથી ઉતારી લેવાનો છે અને એ પછી તેને ઠંડો થવા માટે એક ડીશમાં રાખી દઈશું. અહીં આ જ રીતે બીજી પૂરીની સાઈઝનો રોટલો વણી પેલા રોટલાની જેમ જ ઘી ઉમેરી અને શેકવાનો. અને ટોટલ માપ પ્રમાણેના લોટમાંથી મેં આટલા રોટલા બનાવ્યા ને તો પોણી કલાક જેવો સમય શેકવામાં લાગ્યો. શેકાયેલા આ ક્રિસ્પી રોટલા ઠંડા થઈને એટલે ટુકડો કરતા જ જુઓ એકદમ ક્રિસ્પી, સહેજ એવા થિકનેસ વાળા, વળી ઘીના કારણે એકદમ ફરસા, હાથમાં પ્રેસ કરતા સાવ ભૂક્કો થઈ જઈને એટલા સરસ, બાળકોથી લઈ મોટા ઉંમરના વડીલ પણ ઇઝીલી ખાઈ શકે તેવા મેથી બાજરીના ડ્રાય રોટલા એકઠા કરી અને ટાઈટ ડબ્બામાં રાખી દો ને તો 1 મહિનો સુધી એવા સ્વાદના સાચવી શકાય છે. જમવામાં, નાસ્તામાં માત્ર એક જ ખાવ ને તો પેટ ભરાઈ જાય. વળી બાળકોને આ ડ્રાય મેથી બાજરીના રોટલા ખવડાવવા હોય ને તો બે અલગ અલગ રીતે પીરસવાની રીત પણ બતાવું. અહીં મેથી બાજરીનો એક ડ્રાય રોટલો લઈ તેની ઉપરની સાઈડ ઘી બરાબર લગાવી દઈશું. અહીં જો તમારે મેલ્ટેડ બટર અથવા સાદું બટર લગાવવું હોય ને તો પણ લગાવી શકાય. બરાબર ઘી લગાવ્યા પછી ઉપરથી થોડો એવો ચાટ મસાલા પાવડર સ્પ્રિંકલ કરવાનો. ચાટ મસાલાના ફ્લેવર સાથે બાળકો તો જોતા જ ખાવા માંગી લેશે, એટલો ફ્લેવરફુલ થાય છે. અને જો બીજી રીત પીરસવાની બતાવી હોય ને, આ ઘી અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરેલો ખાખરો છે ને તેની ઉપર ચીઝ છે ને તે ખમણી અને સ્પ્રિંકલ કરી દેવાનું. મનપસંદ ક્વોન્ટિટીનું ચીઝ અહીં ઉમેરી શકાય છે. અહીં જેટલું પણ વધારે કે ઓછું ચીઝ ખમણી અને ઉમેરવું હોય ને તો ઉમેરી શકાય. બસ કોઈ પણ બાળકો આ જોઈને તો ખાવાથી રોકાશે જ નહીં અને એ બાને બાજરી મેથીના ગુણ પણ મળશે. સાથે વધારામાં ઉમેરવું હોય ને તો તીખી મીઠી ચટણી, મનપસંદ વેજીટેબલ્સ, કોઈ પણ પ્રકારના સોસીસ ગમે તે ઉમેરી પીઝા જેવો પણ ટેસ્ટ આપી શકાય છે. આ ડ્રાય મેથી બાજરી રોટલા એટલા સરસ ટેસ્ટમાં તૈયાર થશે ને તો ફ્રેન્ડ્સ, માર્કેટમાં ખૂબ જ ફેમસ થયેલા ડ્રાય રોટલાની ઓરિજિનલ રીત મેં તમારી સાથે શેર કરી છે. તમને આ રીત કેવી લાગી? બનાવી અને ટ્રાય કરી પછી કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો. સાથે જ આવતીકાલે આપણે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.